આખેરતની કામયાબીની ચાવી છે ડૉક્ટર મતાઉદ્દીન ચિશ્તી, મોટા મિયા માંગરોળ. પાલેજ વલણ માર્ગ પર આવેલ HHMC એજ્યુકેશન કેમ્પસમાં HHFMC પબ્લિક સ્કૂલના ઓડિટોરિયમ ખાતે કડીવાલા ગાંધી ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમન્વય 2026 કાર્યક્રમ મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સૈયદ સલીમુદ્દીન ફરુદ્દીન ચિશ્તી સાહેબના સાનિધ્યમાં તેમજ મોટા મિયા માંગરોળની ગાદીના ઉત્તરાધિકારી ડૉક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તીની વિશેષ હાજરીમાં રાખવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાન શરીફથી કરવામાં આવી હતી. સલીમભાઈ સેગવાવાળાએ સુંદર પ્રાર્થના રજૂ કરી. કાર્યક્રમના અધ્યક્ષ મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સૈયદ સલીમુદ્દીન ફરીદ્દીન ચિશ્તી સાહેબ તેમજ મોટા મિયા માંગરોળની ગાદીના ઉત્તરાધિકારી ડૉક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તીનું કડીવાલા હાલના ડિજિટલ યુગમાં ધોરણ 10 અને 12 પછી છાત્રોએ પોતાના ભવિષ્ય માટે કઈ લાઇનમાં જવું તે બાબતે વિસ્તૃત માહિતી આપી. મુખ્ય અતિથિ ડૉક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી સાહેબે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે એક ચોક્કસ હેતુ સાથે આપણે અહીંયા ભેગા થયા છે. સાચા બુઝુર્ગોની સંગત જાળવી રાખજો એમ તેઓએ જણાવ્યું. શિક્ષણ બાબતે હાજરજનોને મહત્વપૂર્ણ વાત કહી પોતાના બાળકોને સુશિક્ષિત બનાવવા વિશેષ અનુરોધ કર્યો. સમાજમાં શિક્ષણ બાબતે જાગૃતિ આવી છે તે ખૂબ જ સારી બાબત છે. મોટા મિયા માંગરોળની ગાદીના બુઝુર્ગોનું સપનું અને પ્રયત્નોથી જે કામ થઈ રહ્યું છે તે ખૂબ મોટી વાત છે તેમ તેઓએ જણાવ્યું. ત્યારબાદ કડીવાલા ગાંધી સમાજના શિક્ષકો, ડિગ્રી મેળવનાર તેમજ તેજસ્વી તાલાને ટ્રોફી અર્પણ કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું. સૌ માટે ભોજન વિશેષ આ ઉપરાંત રસ્તામાં હોદ્દેદારો, પ્રમુખ કર્મચારી સભ્યો, શિક્ષિત આપ સૌ જાણો છો કે હું પ્રેમને પ્રાધાન્ય આપનારો માણસ છું. મારો વિશેષ પ્રેમ છે. અહીંયા આવ્યો તું પ્રવેશતા કંઈક વિચાર્યું એ વાત કરીશ. મેં બેઠા પછી જગ્યા શેરાભાઈ બધી વાત કરી.